ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન છે. આવું હું કહું તો તમને નવાઈ લાગવી જોઈએ, પરંતુ આવું કહી રહ્યા છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ. અરવિંદ કેજરીવાલ કે જે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા છે, ગોપાલ ઇટાલિયાની જીત બાદ તે સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આજે તેમને મોડાસાની અંદર કિસાન પંચાયતને સંબોધિત કરી અને આ સંબોધનમાં તેમને કહ્યું કે ભાઈ કોંગ્રેસ અને ભાજપનું તો ગઠબંધન લાગી રહ્યું છે. આ કોઈ પહેલીવાર આક્ષેપ નથી. આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ અનેક વાર આ પ્રકારના આક્ષેપ કર્યા છે. એઝ અ પત્રકાર મેં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેનું રાજકારણ નજીકથી જોયું છે. એટલા માટે કહું છું કે કોંગ્રેસને સંભલના પડેગા, જે હિન્દીમાં કહીએ તેમ ગુજરાતીમાં સંભાળવું પડશે અને સંભાળીને ચાલવું પડશે. જો આવું ને આવું ચાલતું રહ્યું તો કેજરીવાલ સહિત જો બીજી પાર્ટીના પણ નેતા ગુજરાતની અંદર આવશે તો તમારા પર આ જ પ્રકારના આક્ષેપ થવાના છે. તેમણે કહ્યું કે લાંબા સમયથી કોંગ્રેસ વિપક્ષમાં છે, પણ વિપક્ષના નામે કંઈ જ નથી, પરંતુ હવે આમ આદમી પાર્ટી મેદાને છે. રાહુલ ગાંધીનો તેમને હવાલો આપ્યો અને કહ્યું કે રાહુલ ગાંધીએ જ કહ્યું કે શાદીના ઘોડા અને રેસના ઘોડામાં કોંગ્રેસ તફાવત નથી કરતી ને શાદીના ઘોડા કોંગ્રેસ પર હાલ રાજ કરી રહ્યા છે. ત્યારે વિપક્ષમાં તે લોકો શું ભૂમિકા ભજવશે, પરંતુ આમ આદમી પાર્ટીમાં તો દરેક કાર્યકર્તાને નેતા લાયન છે, એટલે કે શેર છે, અને વિપક્ષની ભૂમિકા આમ આદમી પાર્ટી સાચા અર્થમાં અદા કરી રહ્યું છે. ત્યારે આ પડકારનો જવાબ કોંગ્રેસ કેવી રીતે આપે છે જોવાનું રહ્યું. ભલે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.